દેશભરમાં અધિકાર જે લોકતંત્ર છે એને નષ્ટ કરવામાં અને ક્યાંક ને ક્યાંક સંવિધાનને કુચડવાનું કામ ચૂંટણી પંચ જ્યારે કરતું હોય અને એને ડાયરેક્ટ ફાયદો ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક આપણે લોકો પહોંચાડવાના હોય, દેશના પ્રધાનમંત્રીને એની ગાદી બતાવવા માટે થઈ અને વોટ ચોરી કરેલ છે। આ વોટ ચોરી કેવી રીતે થઈ એ દેશના લોકસભાના જે વિરોધ પક્ષના નેતા છે રાહુલજીએ એને 7 ઓગસ્ટે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને દેશ સમક્ષ જે પુરાવા સાથે રજૂ કર્યા હતા એ પુરાવાને દેશભરે સમર્થન આપ્યું છે। 24 કલાકમાં 10 લાખ જેટલા સમર્થન માટે મિસ કોલ કર્યા છે અને 15 લાખ જેટલા આઈડેન્ટિફાઈ કરીને રજીસ્ટ્રેશન પણ થયું છે। આ લડાઈ લોકતંત્રની છે, સંવિધાનને બચાવવાની લડાઈ છે। તમારો અધિકાર મત અધિકાર છે એક વ્યક્તિનો છે પણ નહીં પણ ચૂંટણી પંચ કે ભારતીય જનતા પાર્ટીનો। આ રાહુલજીના જે પ્રૂફ સાથેના ચૂંટણી પંચ ઉપર ઉઠાયેલા સવાલને જ્યારે જનતા વચ્ચે લઈ જવાની વાત હોય ત્યારે જામનગર ખાતે આજે વોર્ડ નંબર 5 માં એલઈડી મારફતે જે રાહુલજીની 7 ઓગસ્ટની પ્રેસ કોન્ફરન્સ હતી એને આજે અમે રજૂ કરી છે અને તમારો વોટ કેવી રીતે ચોરી કરીને ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો પહોંચાડવા માટે ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે એ પણ આજે આ રાહુલજીને સાંભળીને જામનગરમાં જે વોર્ડ છે એમાં જે જામનગરની લોકલ જનતા જે આજે સાંભળે છે।